અને જે લોકોને ક્યાંક ને ક્યાંક કહી શકાય કે ભવિષ્ય માટેની મહત્વાકાંક્ષાઓ છે, ભવિષ્ય માટે ક્યાંક ને ક્યાંક ઈચ્છાઓ છે કે ભાઈ એને ટૂંકમાં સત્તામાં આવવું છે, એ લોકોએ ખરેખર દહેગામના પશુપાલકો અને ખેડૂતોને સાથે રહેવાનું હતું. એને સત્તાના ચાટુકર બનવાની જરૂર નહોતી. બરાબર છે, ખોટું છે, એનો વિરોધ ડંકીની ટોચ પર જઈને પણ કરવો જોઈએ. આ હકીકત છે, કારણ કે ઇતિહાસ એ બાગીઓનો લખાય છે, ઇતિહાસ એ વિરોધ કરનારાઓનો લખાય છે. ઇતિહાસ ક્યારેય ચાટુકારોનો નથી લખાતો. જે ચાટુકારો છે એ ચાટુકારોનો ઇતિહાસ આજ દિન સુધી કોઈ દિવસ લખાણો નથી અને લખાશે પણ નહીં. અત્યારે જે લોકો ક્યાંક ને ક્યાંક કહી શકાય કે ટિકિટોની લાઈનમાં જો ઊભા છે અથવા તો ઊભા રહેવા માંગે છે, એ લોકો સતત ભરમાવો ભટકાવવાની જે રાજનીતિ કરે છે, ભરમાવો ભટકાવવા માટે એને સતત પ્રયત્નો કરે છે. એને પણ કહેવાનું કે ભાઈ તમે જેના જોરે એ સત્તા સુધી પહોંચવાના છો ને એ દહેગામના ખેડૂતો અને પશુપાલકો છે. હજી પણ કહું છું કે દહેગામના પશુપાલકોના ગતરોજના આંદોલનમાંથી ધડો લેજો, ગતરોજના આંદોલનમાંથી ક્યાંક બોધપાઠ લેજો, જેથી કરીને તમને ખબર પડે કે આ દહેગામના જે પશુપાલકો, દહેગામના જે ખેડૂતો, એ ક્યાંક ને ક્યાંક આવનાર દિવસોની અંદર તમારા જે મનસુબા છે, તમારી જે મનોકામનાઓ છે, તમારી જે ઈચ્છા શક્તિઓ છે, એ ઈચ્છા શક્તિઓને પાણી ઢોર કરી નાખે એમ છે.